वाह में पाया अलग हमें, मैंने ढूंढा अपना शरीर। આ ભજન સરદાર બાપુનું છે। પ્યાલી વડોદરામાં લખેલી ગાયેલી અનવર સાહેબ એમની માટે કરુણા કરેલી, કૃપા કરેલી અને જીવનની એક મસ્તી કરેલી। ફરતા 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 પાછા રાત પીપળા આવે છે તો એવી મસ્તી હતી જીવની। લીલો ફટકો ઉપર બાંધ્યો છે, જ્યાં બેસે ત્યાં અગરબત્તીઓ કરે, ધૂપધુવાડા કરે અને આખા નગરને એવી ખબર પડી સતાર પર આગળ લેવાની, આગળ ગાંડા કોઈને ચિંતા ન થાય, પણ આપણી જનેતા હોય ને એને તો ચિંતા હોય હો। એના માતુશ્રીને ખબર પડી મારો દીકરો સતાર ગાંડો છે, ગામ વાત કરે પાગલ થઈ ગયા છે। એક દિન રાતના સમયે સરદાર બાપુ ફરતા ફરતા વિચરણ કરતા કરતા ઝૂંપડી બાજુ આવે છે। માં જાગે છે જનેતા, નજીક બોલાવ્યા, બેટા અહીંયા બેસવા। બધી ખબર અંતર પૂછી દેવું, બેટા ગામ તને પાગલ કે તું પાગલ છું એવું કઈ તને? આ ભજન એમની માતુશ્રીને સંભળાવ્યું। માય માય કહેતા હમે માતા ને માહે દૃષ્ટિ જો તો હમે માં જનેતા હતા અને माई में बन गया फकीर। मैंने ढूंढा अपना शरीर, वहां में पाया वडोदरा में अनूर साहिब कृपा करो, वहां में पाया अलग अमीर, माई में बन गया फकीर। याद कर लिया जी हेर से बाप शिवजी महाराज नो आज शिवरात्रि मध्यान समय આવી જો 12 નો આપણે આવી ચૂક્યા ભોળાનાથ બલિ પાસેથી આવે છે આ દિવસે બલિની પાસેથી 4 મહિનાની ચોકી કરી ભગવાન કૈલાસ પર જાય છે એનો આજનો મહિમા છે। આપણે ખાલી ઓડિયો નો બધું કેવો રેડી છે Hare Bhole
સિદ્ધિના અવતાર બાપાનું વચન, શિવજી મહારાજ ભવનાથ દાદાનું વચન, વેલનાથ બાપા 12 વર્ષની ઉંમરે તો એને ગિરનારની પરિક્રમા કરી દીધી અનેક વાર. એમાં એને વાઘનાથ બાપુનો બેટો થઈ જાય છે. કમાઈ ભજન અને ભોળાનાથનો વચન સિદ્ધિનો જે અવતાર હોય એમાં તો કોઈ ખામી ન હોય. એવા મહાપુરુષ વેલનાથ બાપા અમુક ઉંમર પછી પોતે માતા પિતાનું અવસાન થાય છે, પોતે શેરગઢ અજાબ જાય છે, સાથી રહેશે, ત્યાં મજૂરી કામ કરે છે. પણ જે પટેલ બાપા ભેગા રહ્યા હતા એમને કીધું એમને કે મારે બીજું કઈ જોતું નથી, પણ મારી માને કીધું મને રોટલો કરીને ખવડાવ. એટલી વાત રાખેલી એમને. સમય વીતે છે તો ગામના લોકો કહે છે બાપા આ તમે જે ભગતને રાખ્યા છે ને, હા એ કઈ કામ નથી કરતા, ભજનમાં જાય છે, આખો દિવાળી હોતા હોય છે, સત્સંગમાં બેઠા હોય છે, આખો રાતે હોતા દિવસના હોતા હોય છે, વાડીએ કઈ કામ નથી કરતા. પટેલ બાપા કે ભાઈ એવું ન હોય, કરતા હોય ને કામ. પણ 2-4 જણાએ કીધું એટલે ભગત બાપાને એવું થયું કાલનું વાડીએ કાદો આટો મારે. વાડી બાજુ આટો મારે છે વાલા. આવું વૃક્ષ હતું એક નીચે વેલનાથ બાપા ઉતેલા, નાની ઉંમરો, 14 વર્ષની ઉંમર, પોતે હુતા છે. પટેલ બાપાને નક્કી થઈ ગયું કે ના સાચી વાત કરીશ બધા, આ ભક્તરાજ કઈ કામ નથી. પણ ખેતર હમ જોયું નામ તો એ બધું ઓદાર જે પીડાતાની મેળે મેળે કામ કરતા હતા. પાવડો, ખપાળી, કોદાળી એને મેળે મેળે કામ કરતા હતા. પટેલ બાપા જોયું આ મારી ઘરે કોઈ અલૌકિક પુરુષ આવી ગયા છે. કાંઈ બોલ્યા નહીં, પોતે ત્યાં સીધા ઘર બાજુ વહી ગયા. ઘેરે આવ્યા હતા માતુશ્રીના જે પત્ની હતા એમનું અવસાન થાય છે. સંધ્યા સમય થયો, વેલનાથ બાબા પાછા ઝૂંપડી બાજુ ઘર બાજુ આવે છે, શેરડી અજાબ બાજુ આવે છે. ઓહરીમાં જો તો મહેમાન દાદા બેઠેલા, અઢળક મહેમાનો બેઠેલા. એટલે વેલનાથ બાપાને લોકો આજે કોઈ એટલા બધા મહેમાન આવી ગયા છે. હાથ પગ ધોઈ કીધું માં મને રોટલો દે. ખબર નથી કે મારી માનું અવસાન, મારી માં સતલોક સીધા, ખબર નથી બાપાને. 2-3 અવાજ માર્યા. ભગત બાપા બહાર નીકળ્યા, બેટા વેલા તારી માં હવે જગતમાં નથી. અરે બાપા હું બોલો છું? હા હા બેટા. અંદર ઓરડામાં લઈ ગયા, જોઈ તો નીચે ધરતી માથે હોવડાવ્યા છે, મસ્તક માથે દીવો જગે છે. અરે બાપા મારી માં છે રૂતી છે. આ પેલું પ્રમાણ આપ્યું. હું તો ભગત બાપા જોઈ ગયા હતા બધા નજરો નજર. અહીંયા પ્રમાણ આપ્યું એમને, મારી માં રૂતી છે બાપા. વાલા ઉપર 3 અવાજ માર્યા, માં રોટલો દે, માં રોટલો દે. બીજા અવાજે માં લુગડું ઉસકાઈને ઉભા થયા, મારી રોટલો ભરીને ફરેવ વેલા. બે દંપતીને કીધું આશીર્વાદ આપ્યા, હવે મારે ગિરનાર ભૂમિમાં જવાનો સમય થઈ ગયો છે. નિસંતાન હતા પોતે પટેલ બાપા, સેંદળિયા પરિવાર. હાલમાં એમનો પરિવાર હજી સીમિત છે. વેલનાથ બાપાને 700-800 વર્ષ થયા છે. એ પરિવાર જે હાલમાં છે એમનું વાંજ્યા મેણું ભાંગ્યું, દીકરા આપ્યા, કીધું મારો વીરડો છે ત્યાં અમને મોકલજો. 4 ભજન હાલમાં હજી 4 ભજન થાય. આ શિવરાત્રિનો દિવસ છે એટલે બાપા યાદ આવે છે. હાલમાં 4 ભજન કરે ને વાલા હાથે હાથ પીવડામાં પાણી આવે. હાલમાં પ્રમાણ છે. અનેક સમાધિઓ છે વેલનાથ બાપાની. ભૈરવ જમ ત્યાં સમાધિ, વેલાવડ, પણ છેલ્લી સમાધિ બાપાની ખડખડમાં થઈ ગયો. ખડખડ કોઈ જાય કોઈ સમય તો દર્શન કરજો. ત્યાં ભેગા અર્જુનભાઈ ઉપમા સાથે બિરાજે છે, પીર બાપા બિરાજે છે. વેલનાથ બાપાની સમાધિ છે, પાસે ઉપમા સાથે છે. દિલ્હી હાડા તંડી અકબંધ જમાયું હતું, ધોવાડા બંધ જમાયું. બાદશાહને હાશ પમાડી દીધી વેલનાથ બાપાએ. ત્યાંથી દિલ્હીથી આવતા થયા,
ખડખડ બાજો તે પીર ભેગા આવતા જાય મારે તમારી ભેળું આવું છે હવે મારે અહીંયા નથી રહેવું તે વેલનાથ બાપા કીધું બાપા એમને ન હોય કે પ્રમાણ દેવું પડવું ત્યાં તો હોય બાપા મારા સમય પ્રમાણ આપી દે મને હારે લઈ જાય અને ભેગા આવ્યા કુકમાસા હમાવાનો સમય જે આવ્યો તે કુકમાસા હારોહાર હમાય છે છેલ્લે કેતા ગયા મારું પ્રમાણ છે અહીંયા કાચની પ્રસાદી કરી અને હાકર કુકમાસા બનાવશે હાલમાં પ્રસાદીમાં હાકર ભેળવાય કાચ ભેળવાય છે પણ તમને એ હાકર જ લાગેવાય અષાઢી બીજ સમાધિ દિવસ બાપાનો અષાઢી બીજના દિવસે બાપાએ સમાધિ દિવસ લીધો છે એમના ઘણા બહેનો છે આ એમના શિષ્ય દાસ રામણી જુનાગઢનું નજીકનું ગામ ડેરવાણ રામભાઈ ધાંગડ બારોટિયા જેવો માણસ ખુખાર બારોટિયા જેવો માણસ એકનો દીકરો બીમારી પડેલો અને કોઈએ કીધું કઈ હતું ભવનાથમાં તો વેલનાથ બાપા બિરાજે છે એને ચરણે વહી જાઓ ને આ બધું તમે માં દોડો છો ને માં દોડો કરતા વેલનાથ બાપાના ચરણે જાઓ ને રામભાઈ ધાંગડ ગયા હો મરદ માણા ગયો ત્યાં એને કીધું બાપા મારો દીકરો છેલો એકનો દીકરો હતો બીમાર છે કોઈ સાબે વેલા બાપાએ કીધું કોઈ વાંધો નહીં રામા તારો દીકરો બેઠો થઈ જાય તારે કામ કરવું પડે મને તારે વચન દેવું પડે તમારું વચન છે બાપા બોલો તો બેટા આજથી કોઈ શિકાર ન કરતો આજથી બંદૂક ન ઉપાડતો શિકાર ન કરતો કોઈ વાંધો નહીં અચ્છા આપ મૂકી દીધું એટલું ઘરે આવીને ધોણામાંથી ચપટી જે ભગવતની આપી હતી દીકરાને તિલક કર્યો અમુક સમય જાતા દીકરો હોય કળામાં આવી જવાના અને રામભાઈને લાગી પછી દાસ રામીઓ જેના ભજનો ગાય ને ઈ આ તો બીગડે સો બન જા સમજ કર બીગડે સો બન જા બધા બગડી ગયેલ એમાંથી પછી જે લાગ્યું ને પછી પલાનો પકડે માથે 6 મહિના ગયા અને ગુરુ મહારાજ પરીક્ષા કરે પ્રમાણ દે આપણું ગુરુ મહારાજ આપણે જોવે ગામમાં એક રોજડો આવ્યો સીમમાં અને જૂના માણસોએ કીધું કે રામભાઈ આ રોજડો તમારી કીધા મરે ભાગ્ય ન મરે એક રોજડો મારો ગામ આખું ભરાયું રામભાઈ કે ભાઈ મેં મારા ગુરુના ચરણમાં બધું છોડી દીધું છે હવે મને રહેવા દો આ જૂના ગોઠીઓની મુખ્ય એક દિવસ 2 દિવસ ત્રીજા દિવસે ગહારો લઈ ગયો લેવડે બંદૂક પાસે હાથમાં ક્યાં જંગલમાં પાછા ઓગડામાં રોજડો રખડે છે આ ઘડાકા કર્યા વીંધી નાખ્યો પણ સંધ્યા સમય મોજું મોજું વેળા થઈ ગયેલી રોજડો નીકળી ગયો હાથમાં ન આવ્યો વિચાર કરે છે કાલ સવારે દિવસ ઉગે તો આજુબાજુ સીમમાં કઈ પડ્યા છે પીડ્યો છે કાલે લઈ આવશું સાગર પેલું હાલો પાછા બધા સવાર પડીને સમાચાર આવ્યા રામભાઈ ને કીધું તમને વેલનાથ બાપા બોલાવે છે હાલતા વેલા હુકમ થયો ગુરુ મહારાજ નો ગયા ખડખડ ગયા ને આખા વિધાય બાપા ઓમ નમઃ શિવાય રામભાઈ જોઈ બાપા તમારી આવી દિશા કોને કરી કે રામા મેં તને બધું તું હથિયાર નો લેતો આ